અહીંયા આજ આવી સુખરી છે ને અમે સ્કૂલમાં હતા ને ત્યારે અમે ખાતા હતા તો મને યાદ આવી ગઈ હતી સ્કૂલની એટલે મેં કીધું એ મને લેવાનું કીધું એ મૂકું કે ન મૂકું નથી મૂકો એ હા ભલે આ ઉંદેરો છે તમે જોવો કેવી રીતના ઉંદેરો આમ જોતો આમ દાંત કાઢ ઈ કઈ ઈ અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં બેલ બટન देखो पड़ते हेलो गाइस अंदर में हम ट्यूशन में निकली गया है अगर डिग्री को देखा नहीं जो हां इसमें डालते हैं तो जय माताजी મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને આજ તો હવે અમે સ્કૂલેથી આવી ગયા છે ને ફ્રેશ થઈ ગયા છે અને આજે તો છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અટાણે તો હું પણ રહી છું મારા મામા રહ્યા છે મારા પપ્પા ને મારા મમ્મી પણ રહ્યા છે તો અટાણે મારા મમ્મી કંઈક કહે છે તો હાલ એને પૂછી લઈએ શું કરો છો મમ્મી જય માતાજી કેમ છો બધા મજામાં ને તો જેમ એતવીએ કીધું એમ શ્રાવણ મહિનાનો સોમવાર છે તો અમારા ઘરે બધાય છે ને શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે તો સોમવાર રહ્યા છે તો એટલા માટે અમે છે ને જે ફરાળમાં છે ને બટેટાની સૂકી ભાજી કરશું અને જે ફરાળી ભૂંગળા આવે છે ને એ ભૂંગળા તળશું એટલે છોકરાઓને પણ વાંધો ન આવે અને હા છોકરાઓને મસાલો નાખવો છે તો મસાલો નાખશે અને આજે આપણે જો લીલી ચૂડી પહેરી લીધી છે મહાદેવને પાર્વતી માને ચડાવી અને પછી એવું જરૂરી ન હોય કે એ જ લોકો પહેરે શ્રાવણ મહિનામાં જો લીલી બંગડી પહેરીએ તો સુકન કહેવાય એટલા માટે છે ને અમે લીલી બંગડી પહેરી લીધી છે હા તારે હજી વાર છે બેન એમ કહે છે કે મને લઈ દે તો બેનને કાંઈ પહેરવું નથી હાથ એમને મોડા રાખવા છે અને એમ કહે છે કે મને લઈ દે તો એ જો સરસ મજાની સવાર થઈ ગઈ છે તો જો હવે છે ને આપણે ફરાળનો બટેટાના સૂકી ભાજી બનાવી લઈએ એટલે છોકરાઓને પણ આવશે કેમ કે જો ઘરમાં બધા રહ્યા છે એના પપ્પા આજે જુનાગઢ ગયા છે પાછા કેમ કે હવે તમને ખબર છે કોસ્મેટિકનું ચાલુ થઈ ગયું છે એટલા માટે એ ફેરીમાં ગયા છે તો હવે આપણે છે ને બનાવવાના છીએ સૂકી ભાજીને એવું તો પછી જ બધા ફરાળ કરી લેશે ને રાતે બનાવશું આપણે જમવાનું તો એ બધા રાતે એકટાણું કરશે તો આપણે કામ કરીને બધું કમ્પ્લીટ થઈ ગયા છે પણ સવારમાં આપણે બ્લોક નહોતા લઈ શક્યા એટલા માટે હેતવીબેન અત્યારે બ્લોક ચાલુ કરી દીધો છે તો ચાલો હવે તમે બ્લોકમાં કન્ટિન્યુ કરજો અટાણે હે ને આપણે ટ્યુશનમાં આવી ગયા છે ને હું તો આવી ગઈ છું નીચે પણ ભાઈને કીધું છે તારે હે ને આવવાનું નથી તો જો અહીંયા હે ને આપણે ટ્યુશન છે તો જો હે ને આપણું ટ્યુશન તો હે ને એટલે ભાઈને ઘડી આવે તો નતો એટલે એને અહીંયા રાખ્યો હાલો આપણે મમ્મી પાસે જઈએ શું મમ્મી मुझे देखो पड़ते हेलो गाइस अंदर में हम ट्यूशन में निकली गया है ना गाइस हाँ वो वीडियो बना रहा है यूट्यूब पे चैनल है ना गाइस इसलिए हमारी फ्रेंड को अगर डिग्री को देखा नहीं जो हाँ उसमें डालते हैं કેમ છો મેં કીધું આજે તો આડાવારે મેં બનાવી નાખ્યો છે બ્લોગ કેમ કે આજે તો છે ને અમે ખાવા બેઠા હતા તેઓ ટમેટાનું શાક હતું આપણું સ્પેશિયલ અને હા હું મને એવું હતું તે કોમલબેન સુખડી અહીંયા આજ આવી સુખડી છે ને અમે સ્કૂલમાં હતા ને ત્યારે અમે ખાતા હતા તો મને યાદ આવી ગઈ હતી સ્કૂલની એટલે મેં કીધું હતું કોમલબેનને કે સુખડી બનાવી દે એને એમ કીધું સ્કૂલ જેવી બનાવી છે કે ઘર જેવી છે મેં કીધું સ્કૂલ જેવી જ બનાવી એકદમ એને એકદમ એવી જ સુખડી બનાવી હતી કોમલબેને એ કેવી રીતના બનાવી હતી સ્કૂલ જેવી જ તે એકદમ તેલમાં હોય એમાં આપણે ચોખ્ખી ઘીમાં બનાવીએ છે પણ તેલમાં બનાવવાની હોય છે તેલમાં ઘઉંનો લોટ હોય ને એ શેકી નાખવાનો હોય અને પછી ઘીમાં શેકવાનો બદામી રંગનો થાય ને પછી નીચે ઉતારી લેવાનો 5 મિનિટ થાય ને પછી ગોળ નાખી અને પછી હલાવી નાખવાનો એવું છે સ્કૂલની સુખડી જેવો જ સ્વાદ આવે જો તમારે મનાવ્યો હોય ને અમે તો રાતા સરકારીમાં કેમ કે સરકારીમાં જ્યાં કે હું પહેલાં ત્યાં આમ સુખડી ને નાસ્તો અને સારું બધું મળતું તો એ સુખડી ખાવાની કાંઈક અલગ જ વાત હતી અને આજે મેં ખાધી પાછી 3-4 વર્ષ પહેલાં હવે ખાધી હતી ને અત્યારે પાછી મેં ખાધી એવું છે દીશુભાઈ શું કરે છે દીશુભાઈ હું કાંઈ નહીં એ મને હમણાં કહેતો હતો કે એને છે ને એક નાનો બ્લોગ બનાવ્યો છે ટ્યુશનેથી આવતો હતો ત્યારે તો એ મને લેવાનું કહેતો હતો એ મૂકું કે ન મૂકું નથી મૂકો એ બ્લોગ હા ભલે
એમાં ખાલી જરી કેવો તું બોલ્યો તો હવે હું ટ્યુશન ને ત્યાં હું થઈ જતો તો ઘરે ઘરે બંધ થઈ જતો તો એમાં હું કરું એમાં તારો બટન અડાઈ જતું હોય એટલે બંધ થઈ જાય તા હું ત્યાં આ પહેર્યું છે હું આમ જોતો હું પાર્ટીમાં જાઉં સ્કૂલનું એને પેન્ટ પહેર્યું ને ઉપર કોટી પાસે છે એ ઉંદેરું ઉંદેરા ભાઈ આ ઉંદેરો છે તમે જોવો કેવી રીતના ઉંદેરો આમ જોતો આમું દાંત કાઢ ઈ કઈ તો એને ઉંદેરા જેવા છે ને બે દાંત છે બતાડ તો ગાઈશ ને ઉંદેરા એને ખબર છે કે મારા ઉંદેરા જેવા દાંત છે એને જોતી છે આ ચાવી એટલે મારી પાછળ આવે છે મને ખબર છે કાધીશું એટલે આવી છો ને પાછળ હે પેલા મોઢું ખોલ તો આ ચાવી આપો હે જો છે ને ઉંદેરા જેવા દાંત જો ઉંદેરા તો ગાઈસ ને ટાટા કરી દે ટાટા બાય બાય સી યુ ક્યુટ કાનુરો છું હું કેતો એને એ તા મમ્મી આગળ સારું પાડશે ખોલમાં બીજા વ્લોગમાં મળીએ કહી દે દઈશું તો તારો વ્લોગ લેવો ને કે નહીં લેવું મળીશું એમ હા તો તમે અમને લાઈક સબસ્ક્રાઈબ અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કા ટાટા કીધે થોડા ગોગા વાળી દીધા છે એમાં કાંઈ વાંધો નહીં લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ એવું લાગે તો કરતા જાજો અને મળીએ આપણે બીજા બ્લોગમાં